નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. વર્લ્ડ રેડિયો ડે 2026. રેડિયોના સૂરમાં ધબકતું અમદાવાદ. આજથી શરૂ થશે 120 હેરિટેજ રેડિયોનું અનોખું મ્યુઝિયમ. અમદાવાદ હવે માત્ર સ્થાપત્યનું જ હેરિટેજ શહેર નથી રહ્યું, પરંતુ હવે તે અવાજ અને તરંગોના વારસાને પણ સાચવશે. આવતીકાલ તા 13મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે અમદાવાદના રેડિયો પ્રેમી સિદ્ધાર્થ પટેલ દ્વારા દેશવિદેશના 120મી વધુ રેડિયો ધરાવતા અનોખા હેરિટેજ રેડિયો મ્યુઝિયમનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સાથે જ આકાશવાણી અમદાવાદ ખાતે વિશ્વ રેડિયો દિવસની અનોખી ઉજવણીરૂપે એક અદ્ભુત દૃશ્ય જોવા મળશે, જેમાં 11 જેટલી બાળાઓ હેરિટેજ રેડિયોમાંથી લઈને ગરબે ઘૂમશે. વિશ્વભરના અવનવા રેડિયો ખરીદવાના પોતાના શોખથી હેરિટેજ રેડિયો કલેક્ટર તરીકેની આ આખી સફર વિશે વાત કરતાં સિદ્ધાર્થભાઈ જણાવે છે કે, મને નાનપણથી જ રેડિયો સાંભળવાનો ભારે શોખ હતો. એવો ગાંડો શોખ કે વર્ષ 1980થી 81ના ગાળામાં મેં રેડિયો બનાવવાનું યુનિટ શરૂ કરવાનું નક્કી કર્યું. લોકો ઇમ્પોર્ટેડ રેડિયો ખરીદે તેના બદલે ભારતીય રેડિયો કેમ ન ખરીદે? પરંતુ તે સમયે એક ઇમ્પોર્ટેડ રેડિયો $400થી $500ની મોટી રકમમાં આવતો. અને મારી પાસે નાણાંની પૂરતી જોગવાઈ ન હોવાથી તે શક્ય ન બન્યું. પણ એ દિવસથી મને દેશવિદેશના અવનવા રેડિયો ખરીદવાનો શોખ લાગ્યો. આ રીતે એક એક કરીને આજે મારી પાસે આશરે 125 જેટલા રેડિયો છે, જે તમામ વાલ્વવાળા રેડિયો છે. આ શોખ પૂરો કરવા માટે સિદ્ધાર્થભાઈએ વિશ્વના ખૂણે ખૂણેથી રેડિયોનું કલેક્શન કરવાનું શરૂ કર્યું. જેમ જેમ તેમના આ શોખ વિશે લોકોને ખબર પડતી ગઈ, તેમ તેમ અમદાવાદ ઉપરાંત મુંબઈ, જયપુર, ઉદયપુર જેવા શહેરોમાંથી સ્ક્રેપ ભંગાર ખરીદનારા મારો સંપર્ક કરવા લાગ્યા અને આ રીતે આ 125 જેટલા રત્નો હાથ લાગ્યા. જેમાંથી મોટા ભાગના રેડિયો તેની ઓરિજિનલ અને વર્કિંગ કન્ડિશનમાં હોવાનું તેઓ જણાવે છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વયુદ્ધ દરમિયાન અફવાઓ રોકવા માટે રેડિયો એકમાત્ર હથિયાર હતું. આજે જ્યારે સંચારના અનેક સાધનો છે, ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ષ 2014મી દર મહિને મન કી બાત કાર્યક્રમ દ્વારા રેડિયોના માધ્યમથી જ દેશના નાગરિકો સાથે સંવાદ કરે છે. ત્યારે આ મ્યુઝિયમ નવી પેઢીને રેડિયોના ગૌરવશાળી ઇતિહાસ સાથે જોડશે, તેવો વિશ્વાસ સિદ્ધાર્થભાઈને છે. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી નો દરજ્જો મળ્યો, ત્યારે જ સિદ્ધાર્થભાઈએ નક્કી કર્યું હતું કે રેડિયોના આ વારસાને એક છત નીચે લાવવો જોઈએ. આજે સર્વયોગમ રેડિયો મ્યુઝિયમ દ્વારા એ સપનું સાકાર થઈ રહ્યાનો આનંદ તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. 1920મી 2026 ઇવોલ્યુશનથી રિવોલ્યુશન. સિદ્ધાર્થભાઈનું આ કલેક્શન ઇતિહાસ અને આધુનિકતાનો અનોખો સંગમ છે, જેમાં 1920થી 30ના દાયકાના 1.5 ફૂટથી પણ મોટી સાઇઝના વાલ્વવાળા રેડિયો પણ છે, તો બીજી તરફ વર્ષ 1944માં વિશ્વયુદ્ધ માટે ઉપયોગમાં લેવાતા PCR રિસીવર પણ છે. આ કલેક્શનમાં મેટલના અને વુડન રેડિયો પણ છે, જેમાં GEC, પાઈ, માર્કોની, ફિલિપ્સ, GCG, નેશનલ ઇકોલ, મર્ફી, ટોનફંક, વિટાવોક્સ, નોઅમેન્ડ, બુશ, ગ્રામોફોન, એડીસ્ટોન, ગ્રેન્ડિક, પેલાર્ડ જેવી દેશવિદેશની જાણીજાણી કંપનીઓના રેડિયોનો સમાવેશ થાય છે. જર્મની, ઇંગ્લેન્ડ, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ અને હોલેન્ડ જેવા દેશોના રેડિયોનું કલેક્શન. આ મ્યુઝિયમમાં કોઈ સામાન્ય રેડિયો નથી, પરંતુ ઇતિહાસના સાક્ષી એવા સાધનો છે, જેમાં 3 ફૂટથી મોટી સાઇઝના કદાવર રેડિયોથી લઈને હથેળીમાં સમાઈ જાય તેવા પોર્ટેબલ રેડિયો પણ છે. આ તમામ ઉપકરણો જર્મની, ઇંગ્લેન્ડ, અમેરિકા,
સ્વિટ્ઝરલેન્ડ અને હોલેન્ડ સહિતના દેશોના જૂની ટેકનોલોજીવાળા વાલ્વ ધરાવે છે. હું સિદ્ધાર્થ પટેલ. મને રેડિયોનો ખૂબ શોખ છે. રેડિયો પર ખૂબ પ્રેમ છે. ઇટલીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માર્કોનીએ રેડિયોની શરૂઆત કરી અને એ વર્ષોમાં 1920થી પાછળના વર્ષોમાં જ્યારે વિશ્વયુદ્ધ થયા ત્યારે શોર્ટ વેવ રેડિયોઝ શોધાયા અને એનાથી વિશ્વભરમાં એવી માહિતી પ્રસાર થઈ કે કોઈ અફવાઓથી ગભરાશો નહીં. એના સમાચાર પ્રસારણ કરવા માટે રેડિયોનું ખૂબ મહત્ત્વ થયું. ધીમે ધીમે રેડિયો લોકપ્રિય થવા માંડ્યો અને નવી નવી ટેકનોલોજીવાળા રેડિયો આવવા માંડ્યા. જ્યારે નવી નવી ટેકનોલોજીવાળા રેડિયા નવા આવ્યા એમ આ વાલ ટ્યુબવાળા જૂની ટેકનોલોજીવાળા જે રેડિયો જે છે એનું અસ્તિત્વ પૂરું થવા આવ્યું. ત્યારે મને એમ થયું કે આપણી આ સંસ્કૃતિને આપણે જાળવવી જોઈએ. એટલે મેં રેડિયોનો સંગ્રહ શરૂ કર્યો. યુનેસ્કોએ જ્યારે વર્લ્ડ રેડિયો ડે દર વર્ષની 13મી ફેબ્રુઆરીએ ઉજવવો એવું નક્કી કર્યું, એનો હેતુ એ હતો કે રેડિયોનું મહત્ત્વ જળવાય, લોકો રેડિયોની સંસ્કૃતિને જાળવે અને માહિતીને મેળવે અને રેડિયો લુપ્ત ના થઈ જાય. એના માટે આ વર્લ્ડ રેડિયો ડેનું આયોજન થયું. અને હવે તો યુવા પેઢી પણ એટલું બધું સરસ રીતે રેડિયો માણે છે કે મનોરંજન કાર્યક્રમો આવવા માંડ્યા. એટલે રેડિયોની જે લોકપ્રિયતા પહેલાં હતી એના કરતાં અનેક ગણી વધારે વધી ગઈ. હવે સૌથી મોટી વાત તો એ છે રેડિયો એ દરેક ઘરમાં હોય, દરેક ગામમાં હોય. ઇવન એક નાના સરખા ડુંગરાળ પ્રદેશમાં જઈએ તો ત્યાં પણ રેડિયો હોય અને એ પણ સાચા સમાચાર મેળવી શકે. એટલે રેડિયોનું મહત્ત્વ ગઈકાલે પણ હતું અને આજે પણ એટલું જ વધારે છે. અમદાવાદ હેરિટેજ સિટી યુનેસ્કોએ ડિક્લેર કર્યું ત્યારે મને એવું થયું કે અમદાવાદમાં પણ એક રેડિયો મ્યુઝિયમ હોવું જોઈએ. અને મારી પાસે રેડિયોનો સંગ્રહ તો સારું એવું કલેક્શન હતું એટલે મેં એક રેડિયો મ્યુઝિયમ બનાવવાનું સ્વપ્ન કર્યું અને સફળ થયું. મેં જ્યારથી રેડિયો કલેક્ટ કરવાના શરૂ કર્યા વાલ ટ્યુબવાળા રેડિયોનું મારી પાસે કલેક્શન છે. અત્યારે મારી પાસે 120થી પણ વધુ વાલ ટ્યુબવાળા રેડિયો છે અને એની વિવિધતા એવી છે કે એમાં ભારતના રેડિયો છે, અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની વગેરે અનેક દેશોના અને જુદી જુદી જાતની વિશેષતાઓ ધરાવતા હોય એવા રેડિયોનું મારી પાસે ખૂબ સારું કલેક્શન છે. આપણા મોદી સાહેબ મન કી બાત રેડિયો પર જ રજૂ કરે છે તો એના પરથી વિચાર કરી લો કે રેડિયોનું મહત્ત્વ કેટલું બધું વધારે હશે. નહીં તો અત્યારે તો કેટલા બધા મીડિયાના સાધનો છે તો કેમ મોદી સાહેબ મન કી બાત રેડિયો પર જ કરતા હશે? એના પરથી તમે રેડિયોનું મહત્ત્વ સમજી શકો છો. આજે આ રેડિયો મ્યુઝિયમ સર્વયોગમ રેડિયો મ્યુઝિયમનું ઉદ્ઘાટન થશે અને બધા અમદાવાદના લોકપ્રિય ચાહકો એમાં જોવા માટે આવી શકશે. એમાં કોઈ પણ પ્રકારની પ્રવેશ ફી રાખવાની નથી. થેન્ક યુ વેરી મચ. વર્લ્ડ રેડિયો ડે 2026. રેડિયોના સૂરમાં ધબકતું અમદાવાદ. આજથી શરૂ થશે 120 હેરિટેજ રેડિયોનું અનોખું મ્યુઝિયમ. અમદાવાદ હવે માત્ર સ્થાપત્યનું જ હેરિટેજ શહેર નથી રહ્યું, પરંતુ હવે તે અવાજ અને તરંગોના વારસાને પણ સાચવશે. આવતીકાલ તા 13મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે અમદાવાદના રેડિયો પ્રેમી સિદ્ધાર્થ પટેલ દ્વારા દેશ-વિદેશના 120મી વધુ રેડિયો ધરાવતા અનોખા હેરિટેજ રેડિયો મ્યુઝિયમનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સાથે જ આકાશવાણી અમદાવાદ ખાતે વિશ્વ રેડિયો દિવસની અનોખી ઉજવણી રૂપે એક અદ્ભુત દૃશ્ય જોવા મળશે, જેમાં 11 જેટલી બાળાઓ હેરિટેજ રેડિયોમાંથી લઈને ગરબે ઘૂમશે. વિશ્વભરના અવનવા રેડિયો ખરીદવાના પોતાના શોખથી હેરિટેજ રેડિયો કલેક્ટર તરીકેની આ આખી સફર વિશે વાત કરતા સિદ્ધાર્થભાઈ જણાવે છે કે મને નાનપણથી જ રેડિયો સાંભળવાનો ભારે શોખ હતો. એવો ગાંડો શોખ કે વર્ષ 1980થી 81ના ગાળામાં મેં રેડિયો બનાવવાનું યુનિટ શરૂ કરવાનું નક્કી કર્યું. લોકો ઇમ્પોર્ટેડ રેડિયો ખરીદે તેના બદલે ભારતીય રેડિયો કેમ ન ખરીદે? પરંતુ તે સમયે એક ઇમ્પોર્ટેડ રેડિયો $400થી $500ની મોટી રકમમાં આવતો અને મારી પાસે નાણાંની પૂરતી જોગવાઈ ન હોવાથી તે શક્ય ન બન્યું. પણ એ દિવસથી મને દેશ-વિદેશના અવનવા રેડિયો ખરીદવાનો શોખ લાગ્યો. આ રીતે એક એક કરીને આજે મારી પાસે આશરે 125 જેટલા રેડિયો છે, જે તમામ વાલ્વવાળા રેડિયો છે. આ શોખ પૂરો કરવા માટે સિદ્ધાર્થભાઈએ વિશ્વના ખૂણે ખૂણેથી રેડિયોનું કલેક્શન કરવાનું શરૂ કર્યું. જેમ જેમ તેમના આ શોખ વિશે લોકોને ખબર પડતી ગઈ, તેમ તેમ અમદાવાદ ઉપરાંત મુંબઈ, જયપુર, ઉદયપુર જેવા શહેરોમાંથી સ્ક્રેપ ભંગાર ખરીદનારા મારો સંપર્ક કરવા લાગ્યા અને આ રીતે આ 125 જેટલા રત્નો હાથ લાગ્યા, જેમાંથી મોટા ભાગના રેડિયો તેની ઓરિજિનલ અને વર્કિંગ કન્ડિશનમાં હોવાનું તેઓ જણાવે છે. ઉલ્લેખનીય છે કે વિશ્વયુદ્ધ દરમિયાન અફવાઓ રોકવા માટે રેડિયો એકમાત્ર હથિયાર હતું. આજે જ્યારે સંચારના અનેક સાધનો છે, ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ષ 2014મી દર મહિને મન કી બાત કાર્યક્રમ દ્વારા રેડિયોના માધ્યમથી જ દેશના નાગરિકો સાથે સંવાદ કરે છે. ત્યારે આ મ્યુઝિયમ નવી પેઢીને રેડિયોના ગૌરવશાળી ઇતિહાસ સાથે જોડશે તેવો વિશ્વાસ સિદ્ધાર્થભાઈને છે.
અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો ત્યારે જ સિદ્ધાર્થભાઈએ નક્કી કર્યું હતું કે રેડિયોના આ વારસાને એક છત નીચે લાવવો જોઈએ. આજે સર્વયોગમ રેડિયો મ્યુઝિયમ દ્વારા એ સપનું સાકાર થઈ રહ્યાનો આનંદ તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. 1920-2026 ઇવોલ્યુશનથી રિવોલ્યુશન. સિદ્ધાર્થભાઈનું આ કલેક્શન ઇતિહાસ અને આધુનિકતાનો અનોખો સંગમ છે, જેમાં 1920થી 30ના દાયકાના અડધો ફૂટથી પણ મોટી સાઇઝના વાલ્વવાળા રેડિયો પણ છે, તો બીજી તરફ વર્ષ 1944માં વિશ્વયુદ્ધ માટે ઉપયોગમાં લેવાતા પીસીઆર રિસીવર પણ છે. આ કલેક્શનમાં મેટલના અને વુડન રેડિયો પણ છે, જેમાં જીઈસી, પાઈ, માર્કોની, ફિલિપ્સ, જીસીજી, નેશનલ ઇકોલ, મર્ફી, ટોનફંક, વિટાવોક્સ, નોઅમેન્ડ, બુશ, ગ્રામોફોન, એડીસ્ટોન, ગ્રેન્ડિક, પેલાર્ડ જેવી દેશ-વિદેશની જાણીજાણી કંપનીઓના રેડિયોનો સમાવેશ થાય છે. જર્મની, ઇંગ્લેન્ડ, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ અને હોલેન્ડ જેવા દેશોના રેડિયોનું કલેક્શન. આ મ્યુઝિયમમાં કોઈ સામાન્ય રેડિયો નથી, પરંતુ ઇતિહાસના સાક્ષી એવા સાધનો છે, જેમાં 3 ફૂટથી મોટી સાઇઝના કદાવર રેડિયોથી લઈને હથેળીમાં સમાઈ જાય તેવા પોર્ટેબલ રેડિયો પણ છે. આ તમામ ઉપકરણો જર્મની, ઇંગ્લેન્ડ, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ અને હોલેન્ડ સહિતના દેશોના જૂની ટેકનોલોજીવાળા વાલ્વ ધરાવે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.